હેલો એવરીવન, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજે છે રવિવાર અને અત્યારે ટાઈમ થયો છે અત્યારે 1:20 થઈ છે. ઉનાળાનો સમય છે તો ગરમી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ લો જીનાય. હાય જીનાય. ને જુઓ પાનખર ઋતુ આવી ગઈ. પાંદડા પણ કેટલા પડ્યા છે. જીનાય અત્યારે સાયકલ ચલાવી રહ્યો છે. બાકી બીજું કોઈ અહીંયા છે નહીં. અહીંયા ટેટોડા ગામ છે, ત્યાં કથાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો બધા ત્યાં ગયેલા છે. કયો લઈ જવી સાયકલ સામે? બાકી બીજી પબ્લિક સામે શું કરી રહી છે એ બતાવું તમને. ચલો જીને. અજય ને ઉમંગ શું કરી રહ્યા છે જીને બતાવશે આપને. ક્યાં જવાનું હવે જોઈ લો. સામે અંદર બેઠા છે મારા ભાઈઓ. જોઈ લો ભાઈ. ઉમંગ ગયો છે અત્યારે, અજય પણ આરામ કરી રહ્યો છે. શું છે બકા? ખાલી બોટલ? બાકી મિત્રો, આજનો પ્રોગ્રામનો કોઈ પ્લાન છે નહીં. બાકી જોઈએ આગળ શું થાય છે આજના દિવસમાં. બન્યા રહો મારી સાથે વ્લોગમાં. જીનાય શું કરે? તો હેડ બહાર, હેડ બહાર નીકળ, હેડ અંદર. શું કરે? ઘર બનાવી નાખ્યું તે? કેવું ઘર બનાવ્યું? જીનાય ઘર બનાવ્યું છે, જોઈ લો તમે. એવું ઘર બનાવ્યું તે? ચાલો મમ્મી બોલાવે તને ઉપર. ચાલો ચાલો હેડો. જીનાને મજા આવી ગઈ છે રમવામાં. કસ્ટમરના મેટ્રેસ પડ્યા છે, અહીંયા જ બનાવીએ છીએ અમે ઓર્ડરથી. અત્યારે દુકાને કામ ચાલી રહ્યું છે. બાકી મિત્રો, દુકાને અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તો કારીગર અમારો અહીંયા જ કામ કરે છે ભાઈ. હિતેશ સોફા કારીગર અહીંયા જ કામ કરે છે તો મેટ્રેસને બધું અમે અહીંયા જ બનાવીએ છીએ. બાકી બીજું મિત્રો બતાવું તમને. તો જે ગેટ હતો અમારો અહીંયા જે શોર્ટ હતો ગેટ, એ પણ મોટો કરી નાખ્યો છે અમે. અહીંયાથી જોઈન્ટ મારીને બીજો ગેટ લગાવ્યો છે. સાઈડમાં જોઈ લો તમે. તો એ પણ એની બી સાઇઝ મોટી થઈ ગઈ તો હવે આરામથી વ્હીકલ અંદર મૂકી શકીએ છીએ. તો મિત્રો, ગાડી તો આપણે ઘણી ચલાવી. એક સુપર કેરી છે અમારે, એનો આજે ટેસ્ટ ડ્રાઈવ કરીએ કેવું ચાલે છે. આપણે કદી ટ્રાય કર્યો નથી, જોઈએ કેવું ચાલે છે. સુપર કેરી જે લોડિંગ ગાડી આવે છે, એ જે પાંથાવાડા અમે રાખીએ છીએ લોડિંગ ગાડી સુપર કેરી, એ મેં અહીંયા લાવેલું છે. ટ્રાય કરીએ કેવું ચાલે છે. આ રહ્યું, જોઈ લો તમે. તો કેવું ચાલે છે સુપર કેરીનો ટ્રાય કરીએ પહેલાં. જોઈ લો, આની ચાવી છે મિત્રો. રિમોટ કંટ્રોલ છે ને, આ રીતે જ ખોલવું પડશે. અંદરનું ઇન્ટિરિયર જોઈ લો. શું વાત છે. બાકી બેસવામાં મજા આવી જાય. હમણાં જેમ મિત્રો ટ્રકમાં બેસે એ રીતની ફિલિંગ આવે છે, કેમ કે સીટો આની સ્ટેટ છે તો ચલાવવાની મજા આવશે. જોઈએ, સ્ટાર્ટ કરીએ પહેલા આને. થઈ ગયું સ્ટાર્ટ. કેટલા ગેર છે? 5 ગેર આપેલા છે. ટ્રાય કરીએ હવે કેવું ચાલે છે. રિટર્ન લઈ લઈએ પહેલા. ગાડી જેવું સ્મૂથ તો નહીં ચાલે. હવે હેન્ડ બ્રેક રહી ગઈ, સોરી. હેન્ડ બ્રેક ઉતારી દઈએ. રિટર્ન લઈશું પહેલા. ફર્સ્ટ ગિયર. સ્ટેરિંગ થોડું હાર્ડ છે મિત્રો. પાવર સ્ટેરિંગ આવે ને આમાં તો થોડું હાર્ડ તો પ્રોબ્લેમ રહેશે. બાકી જોઈએ આગળ જઈને આવીએ. ગરમી લાગી રહી છે. એસી તો છે નહીં, કાચ ખોલવા પડશે. કાચ ખોલી દઈએ કેમ કે એસી આમાં છે નહીં. ફર્સ્ટ ગિયર કરીએ, નીકળીએ અહીંયાથી પહેલાં. આગળ જઈએ અને જોઈએ કેવું ચલાવવામાં મજા આવે છે. હા હા, જોરદાર ફિલિંગ. બાકી એકદમ મજા આવી જાય બાકી ચલાવવામાં.
બાકી મિત્રો અત્યારે ખાલી છે એટલે મજા આવે છે. બાકી લોડિંગ અંદર સામાન ભરેલો હોય તો ચાલવામાં હેવી રહે. બાકી સામાન છે નહીં તો ઇઝીલી ચાલે છે. દુકાને જઈને આવી જે રિનોવેશન કામકાજ ચાલી રહ્યું છે તે કામકાજ કેટલા પહોંચ્યું જે કારીગર આવેલા હોય તો ત્યાં જઈને આવીએ. પહેલાં આપણે ત્યાં જઈને આવીએ કેટલું કામકાજ પહોંચ્યું છે જોઈને આવીએ ત્યાં જઈને. બાકી ચલાવવામાં એક નંબર હવે મજા આવી જાય. ગાડી કરતાં બહુ મજા આવે આમાં. એકવાર એક્સપિરિયન્સ કરજો, બહુ મજા આવશે લોડિંગ ગાડી ચલાવવામાં. દુકાને આવી ગયા ફાઇનલી. છે જ કારીગર હાજર છે. આજે રવિવાર છે, શોપ બંધ છે, કામકાજ ચાલી રહ્યું છે. અંદર જોઈને આવીએ પહેલાં આપણે. જોઈ લો મિત્રો, અત્યારે આવેલું છે અમારી જે નવી શોપ બની રહી છે ફર્નિચરની, એનું કામકાજ ચાલી જ રહ્યું છે. જોઈ શકતા હશો તમે સ્ટ્રક્ચર રીતે તૈયાર થયું છે. બાકી બનશે એટલે તમને આઈડિયા આવશે કે કેવો શોરૂમ બને છે અહીંયા. અત્યારે સીડીનું કામકાજ સામે ચાલી રહ્યું છે. અહીંયા પાછળ 3 સ્ટેપ આવશે, સામે 2 સ્ટેપ છે, સામે 2 સ્ટેપ, અહીંયા 3 સ્ટેપ આવશે. ટોટલી સીલિંગ કામકાજ થશે. આનું આખું સ્ટ્રક્ચર પૂરું થાય પછી બાકીનું કામ સ્ટાર્ટ થશે. કારીગર મિત્રો અત્યારે જમવા ગયા છે તો જમીન આવે પછી આગળનું કામ સ્ટાર્ટ કરશે. ફર્નિચર શોરૂમ અહીંયા બનાવશું અમે. બાકી ટોટલી કામ પૂર્ણ થશે પછી તમને આખો વિડીયો આનો બતાવીશ. મિત્રો ગરમી ના લાગે એના માટે અહીંયા અમે ડૂમ લગાવ્યા છે ઉપર, તમે જોઈ શકતા હશો. 6 ડૂમ લગાવ્યા છે, 2 સામે, 2 અહીંયા છે સેન્ટરમાં, 2 અહીંયા પાછળ લગાવ્યા છે. 6 ડૂમ લગાવ્યા છે. પવનથી ઉપર ફરે જ છે, તમને લગભગ દેખાશે નહીં ગરમ તડકામાં. જોઈ લો તો આ રીતે ચાલુ જ રહે છે ડૂમ, તો ગરમીનો પ્રશ્ન આમાં નહીં બને. બાકી હવે કામ પતે ત્યારે જ આગળ આઈડિયા આવશે કેવું ઇન્ટિરિયર થાય છે, કેવો શોરૂમ તૈયાર થાય છે, એ તમને નેક્સ્ટ વિડીયોમાં જ્યારે બનશે ત્યારે બતાવીશ. તો આ રીતે મિત્રો અહીંનું કામકાજ ચાલી રહ્યું છે. બાકી હવે જઈએ આપણે ઘરે, પછી જોઈએ આગળનો પ્રોગ્રામમાં શું કરીએ છીએ. તો કામ તો હવે ચાલી જ રહ્યું છે. આપણે નીકળીએ અહીંયાથી. બાકી સુપર કેરીને મજા આવી ગઈ ચલાવવાની. ઘરે જઈએ અને મૂકી દઈએ પહેલાં. તો મિત્રો કેદારનાથ ગયા હતા અમારા કાકાને, ત્યાંથી લાવેલા છે. જોઈ લો શ્રી કેદારનાથ. માર્કેટમાં જઈને આવીએ. અજય પણ એની ગાડીમાં લગાવી રહ્યો છે શ્રી કેદારનાથ ધામનું જે સ્ટીકર હતું એ એની ગાડીમાં લગાવશે. સરસ લાગી રહ્યું છે શ્રી કેદારનાથ ધામ. જોઈ લો પાછળ સિમ્બોલ પણ છે. બહુ સારું લાગી રહ્યું છે ગાડીમાં મૂકી તમારી ગાડીમાં કેદારનાથ ધામ, અને બહુ સરસ સ્ટીકર લાવ્યા તમે. Every time I fall in a deep